નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 31 ઓક્ટોબર 2025 અને વાર શુક્રવાર થયો છે। ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, આજના ઓક્ટોબર મહિનાની હવે આજે છેલ્લી તારીખ છે, છેલ્લો દિવસ છે આ મહિનાનો, એટલે કે 31 તારીખ, અને આજે ગુજરાત રાજ્ય નજીક આવેલું મોનથા વાવાઝોડું વધારે જોર પકડશે અને અરબ સાગરથી મિત્રો જે તૂટી પડી રહેલી સિસ્ટમ છે, લગાતાર જે ગુજરાત રાજ્ય ઉપર જોર બનાવી રહ્યા છે, તેનું મિત્રો આજે જે છે તે અંતિમ દિવસ બની શકે, કારણ કે આજે આ સિસ્ટમ આખી ગુજરાત રાજ્યની ઉપરથી આ રીતની મિત્રો પસાર થવાની છે, જેથી ગુજરાતમાં આજે એટલે કે 31 તારીખ આજે મિત્રો વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી રીતસરમૂળ મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે, અને ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિ જેવા વરસાદો પડવાને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં મિત્રો છેલ્લા 5 થી 10 દિવસમાં જે વરસાદ પડ્યો તેને લઈને ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માને પણ કરવામાં આવી છે, અને ખેડૂતોને કે જેમનું નુકસાન ગયું હોય તેમને દેવા માફ કરવાની પણ માંગણીઓ કરવામાં આવી છે। તો એમના વિશે પણ મિત્રો આપણે થોડી ઘણી વાતચીત કરશું આ વિડિયોના અંતમાં, પરંતુ તેના પહેલા આપણે આજના વિડિયોની અંદર મુખ્ય ફોકસ રાખીશું ગુજરાત રાજ્યના હવામાનને લઈને, કે જે એક સાથે 2 થી 3 મોટી સિસ્ટમો છે મિત્રો એકસાથે વળાંક લઈ રહી છે, તેને કારણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે લગાતાર જોર વધી રહ્યું છે, અને હવે પછીની આગામી 12 કલાક તો મિત્રો આજે વધારે ખતરાથી ખાલી નહીં રહેવાની ગુજરાત રાજ્ય માટે। તો બધા જ ગુજરાતવાસીઓ તૈયારી કરી લેજો, અને અત્યારે વેકેશનમાં ઘરની બહાર નીકળવાનો પ્લાન હોય તો એ પણ કેન્સલ કરી દઈશું, કારણ કે આજે આખી સિસ્ટમ મિત્રો કે જે અરબ સાગરમાં બનેલી છે તે સીધી આજે ગુજરાતની ઉપરથી નીકળવાની છે, જેથી આજે વહેલી સવારના 5 વાગ્યાથી વરસાદો ભૂકા બોલાવી રહ્યા છે, તે આજે બપોર પછીથી લઈને મોડી રાતના 12-1 વાગ્યા સુધી આખા ગુજરાતની અંદર કાળ સમાન અતિભારે ધોધમાર ખૂંખાર વરસાદી રાઉન્ડો જે છે તે મિત્રો ભૂકા કાઢવાના છે, જેના વિશે આજના વિડિયોની અંદર આપણે વિસ્તારથી માહિતી મેળવીશું। તેની સાથે મિત્રો આજના વિડિયોની અંદર આપણે ક્યાં મુદ્દાઓ છે કવર કરવાના તેના વિશે પણ ફટાફટ તમને માહિતી આપું। તો આજે સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે વરસાદના રાઉન્ડ વિશે, એટલે કે જે આ વરસાદનો અત્યારે રાઉન્ડ ચાલી રહ્યો છે, ભર શિયાળે જે રાઉન્ડ ચાલી રહ્યો છે તેનો આજે છેલ્લો દિવસ બની શકે। તો એ સિસ્ટમ જે છે તે આજે ગુજરાત ઉપરથી આખી પસાર થવાનીની છે, તેના વિશે વાત કરીશું। બીજા નંબર ઉપર હું તમને માહિતી આપવાનું છું વાવાઝોડા વિશે, કે બંગાળાની ખાડીમાં જે વાવાઝોડું બની રહ્યું છે તેને લઈને સૌથી મહત્વની માહિતી આવી રહેશે। ત્રીજા નંબર ઉપર મિત્રો અંબાલાલ પટેલ જેવા નિષ્ણાતો તરફથી ઘણી બધી મોટી આગાહીઓ કરી દેવામાં આવી છે, અને આવનારું વર્ષ 2026 કેવું જશે તેને લઈને પણ અંબાલાલે આગાહી કરી છે, એ પણ જાણીશું। અને છેલ્લે ચોથા નંબર ઉપર આજે કયા વિસ્તાર, કયા ભાગની અંદર, કયા ગામમાં કેટલો વરસાદ આજે પડશે 31 તારીખની અંદર, એ કોઈક ગામના નામ લઈને માહિતી આપવામાં આવશે। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ ટાઈમ બગાડ્યા વગર। સૌથી પહેલા મિત્રો હું તમને લાઈવ સિસ્ટમ દેખાડું કે સૌથી મોટી સિસ્ટમો ક્યાં રહેલી છે, અને ગુજરાત રાજ્યની નજીક શું માહોલ બની રહ્યો છે। તો અત્યારે સૌથી પહેલા આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી સિસ્ટમ લાઈવ જોઈએ। તો મિત્રો જોઈ લ્યો કે અત્યારે હાલ આ ગુજરાત રાજ્યનો નકશો છે, અને ગુજરાત રાજ્યના નકશાની એકદમ નીચે જોશો તો મિત્રો આજે આ સિસ્ટમ બનેલી છે, જે કલરવાળો ભાગ છે એ સિસ્ટમ અત્યારે ગુજરાતથી દૂર છે, પરંતુ જેવો આજે દિવસ આગળ વધશે તેમ આ સિસ્ટમ આખી આ રીતે ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થશે। એટલે આજે 31 તારીખ વહેલી સવારથી બપોર અને મોડી રાત સુધી મિત્રો આ સિસ્ટમ આખી ત્યારે ગુજરાત ઉપરથી પસાર થશે। ત્યારે ભારે થયા ત્યાંથી અતિ ભારે વરસાદ, અને અમુક જેસો આ વેધર મંડળ એવું જણાવી રહ્યા છે કે આજનો દિવસ ગુજરાતમાં 8 અને 10મી લઈને 12 ઇંચ સુધીના પણ વરસાદો અમુક જિલ્લાઓની અંદર પડી શકે। તો એ કયા ગામમાં, કયા જિલ્લામાં પડશે એ પણ આપણે આ વિડિયોની અંદર આગળ મેળવશું। અત્યારે લાઈવ ગુજરાતનું હવામાન જોઈએ તો ગુજરાત રાજ્યના ઉપર અત્યારે હાલ કમોસમી માવઠાના પ્રકારનો મિત્રો અત્યારે સૌથી વધારે ખતરો છે, અને વરસાદો ભૂકા બોલાવી રહ્યા છે ત્યારે, પરંતુ મિત્રો જણાવીએ કે અત્યારે તો શિયાળો ચાલી
રહ્યો ભર શિયાળે આ સિસ્ટમ બનેલી છે તેનું મુખ્ય કારણ છે અરબ સાગર. જી હા મિત્રો, જોઈ લો અરબ સાગરનું દૃશ્ય છે અને આખું જે આ વાવાઝોડાની સિસ્ટમ છે અરબ સાગરથી ગુજરાતથી માત્ર હવે 30-40 કિલોમીટર દૂર છે અને દરિયાકાંઠેથી આજે એન્ટ્રી લેશે એટલે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઓલ ઓવર મોટાભાગના વિસ્તારોની અંદર આજે કડાકા ભડાકા સાથે વરસાદ 8થી 10 ઇંચ સુધીના વરસાદોની આગાહી જે છે તે જીએફએસ વેધર મોડલ અનુસાર કરવામાં આવી છે અને આ સિસ્ટમ જે છે મિત્રો આજે કદાચ છેલ્લો દિવસ બની શકે, કારણ કે આજે 31 તારીખ છે. આ સિસ્ટમ અહીંયા જે બનેલી છે અરબ સાગરમાંથી તે રીતે ગુજરાત ઉપરથી પસાર થશે અને આવતીકાલે રાજસ્થાનમાં એન્ટ્રી લઈ લેશે. ત્યાર પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, છતાં પણ મિત્રો કમોસમી માવઠાની આગાહીઓ જે છે તે 4 થી 5 તારીખ સુધી ગુજરાતમાં આ દેખાઈ રહી છે. આવનારો જે નવેમ્બરનો મહિનો છે એ પણ ગુજરાત રાજ્ય માટે વરસાદની દ્રષ્ટિએ ભારે રહેવાનો છે. ખેડૂતો માટે હજુ મુશ્કેલીઓ વધી રહેશે, એના વિશે પણ આ વિડીયોની અંદર આપણે